बारी क्या कहना चाहिए? ओ पृथ्वी મારો અભ્યાસ હજુ ચાલુ છે. LLBના ફાઇનલ યરમાં છું મેં. મારી ઉંમર હજુ 23 વર્ષની છે. 29 ડિસેમ્બર વોર્ડથી હું ચૂંટણી લડવા જઈ રહી છું ને લોકોને વચ્ચે એવો પ્રશ્ન છે કે 23 વર્ષની છોકરી કેવું પરિવર્તન લાવશે, એ શું કરી બતાવશે. ઘણા બધા લોકો મને પ્રશ્ન પૂછે છે કે તમે શું કરી લેશો એમ. તો મારું એમને એટલું જ કહેવું છે કે એક સ્ત્રી ધારે એ બધું કરી શકે છે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં સ્ત્રી એનું યોગદાન નથી આપતી. દરેક ક્ષેત્રમાં સ્ત્રી સૌથી આગળ છે. પુરુષો કરતાં સારું કરે છે, બહુ સારું કરે છે. અને જ્યાં સુધી વાત છે આ રાજકારણની, તો મારું માનવું એવું છે કે જેટલા શિક્ષિત વ્યક્તિઓ હશે એટલો સારો વિકાસ થશે. અને એના જ કારણે હું આજે તમારા સૌની સમક્ષ વોટ માંગવા માટે ઊભી છું. વોટ માંગવો એ મારો અધિકાર છે, પણ સમજદારીથી એક શિક્ષિત વ્યક્તિ થઈને વોટ કોને આપવો એ જ તમારા ઉપર છે. હજુ મારે કંઈ કહેવું નથી, કેમ કે ઘણા બધા પાર્ટીના વ્યક્તિઓ તમારા પાસે આવશે વોટ માંગવા માટે, જેમને તમને વોટ કેવી રીતે આપવો એનું સામાન્ય જ્ઞાન પણ નથી આપવું. અમે ઘણા બધા વિસ્તારોમાં ડોર ટુ ડોર કરીએ છીએ. લોકોને એટલું નથી ખબર કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા વોટ આપવા જોઈએ. એમને એટલું પણ નોલેજ નથી. અમને એમને કહેવું પડે છે કે બેન તમે 4 વોટના અધિકારી છો, 4 વોટ આપો, પછી પીળું બટન દબાવો. તે એવો સામેથી અમને કેવું છે એવું કરવાનું હોય. તો જી બેન તમે 4 વોટના અધિકારી છો, 4 વોટ તમારે આપવા ફરજિયાત છે. જો તમે 4 વોટ દબાવીને પીળું બટન નહીં દબાવો તો તમારા વોટ ગણાશે જ નહીં. લોકો વચ્ચે ઘણી બધી અસમજણ છે. એમને કંઈ જ ખબર નથી પડતી. મોટા મોટા નેતાઓ ખાલી જૂઠા વાદાઓ કરીને એક દિવસ પહેલાં આવીને પૈસાનો, એ મારે કંઈ કહેવું નથી જાહેરમાં, પણ લોકો સમજદાર છે, સમજે છે. સોશિયલ મીડિયા પર ભાજપનો વિરોધ થઈ રહ્યો છે, એમને સોસાયટીમાં ઘૂસવા નથી દેતા. અમુક લોકો કહે છે કે જ્યાં સુધી અમારા રોડ રસ્તા નહીં બનશે ત્યાં સુધી અમે કોઈ પણ પાર્ટીને વોટ નહીં આપીશું. એમનો એ દુઃખ દર્દ અમે જોઈએ છીએ. અમે પણ સામાન્ય વ્યક્તિ છીએ, સામાન્ય લોકો વચ્ચે મોટા થયા છે. મારો આ જ વિસ્તાર છે, ભેસ્તાનો જ વિસ્તાર છે. વિસ્તારમાં કંઈ મોટા લોકો નથી રહેતા. મોટી સમસ્યાઓ નથી લોકો વચ્ચે, નાની નાની સમસ્યાઓ છે. એમને એવું લાગે છે કે પાણી પહોંચાડે છે એ એમના પર ઉપકાર કરે છે. એવું નથી, એ એમનો અધિકાર છે અમારા સુધી પાણી પહોંચાડવાનો, અને સ્વચ્છ પાણી મેળવવું એ અમારો અધિકાર છે. પણ એ લોકોને એવું છે કે અમે ખાલી પાણી પહોંચાડી દઈએ છીએ, પણ એ પાણી અમારા સુધી આવતા પીળું કાળું કશે આવતું જ નથી. ફીણવાળું આવે છે, ગંદુ આવે છે. એ લોકોને જાણવાની તકદી પણ નથી લેતા. અને અમે જ્યારે જણાવીએ છીએ ત્યારે એ લોકો ત્યાં ઉપલબ્ધ પણ નથી હોતા એમના કાર્યાલય પર. આ નાની ઉંમરમાં ઉમેદવારી નોંધાવવાનું મુખ્ય કારણ શું છે? કે મેં પરિવર્તન લાવવા માંગુ છું. અને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું કારણ પણ એ છે કે આમ આદમી પાર્ટી લોકોની પાર્ટી છે, જે લોકોના કામ માટે બનેલી છે, નામ માટે નહીં. વિપક્ષમાં જ્યાં સત્તા હતી ત્યાં અમારા જે નેતા કહો કે ઉમેદવારો કહો, એ લોકોએ ઘણા બધા સારો કાર્ય કરેલા છે. પાયલ સાકરિયાબેન છે, જેમને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કેમ કે એમણે એમના વિસ્તારમાં પ્રગતિ કરી છે, પરિવર્તન લાવ્યા છે. અને એ જ પરિવર્તન અમે અમારા વોર્ડમાં પણ ઈચ્છીએ છીએ. એટલે અમે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. અત્યારે આ વિસ્તારની અંદર ઘણી વખત નાની બાળકીઓ પર દુષ્કર્મના કેસ થયા છે. તમે મહિલા છો, એના માટે શું સુરક્ષાના પગલાં લેવા જોઈએ? સુરક્ષાના પગલાંમાં તો સરળ વસ્તુ છે કે તમે દારૂ ડ્રગ્સના જે વ્યસનો લોકો કરે છે એ વસ્તુ તદ્દન બંધ કરાવી દો. જો લોકો દારૂના વ્યસનમાં જ આવીને બધી વસ્તુઓ કરે છે, સભાનતામાં નથી કરતા. મોટી સંખ્યા એ લોકોની જ છે કે જે પોતાના વતન દેશને છોડીને આવે છે ને એવું કરે છે, અને એ લોકો પણ નશાના હાલતમાં હોય છે. જ્યારે આપણા દેશમાં દારૂબંધી છે, આપણા ભારતમાં નહીં પણ આપણા ગુજરાતમાં, સુરતમાં તદ્દન દારૂબંધી છે. લેકિન દારૂનું પ્રમાણ સૌથી વધારે આપણા ગુજરાતમાં જ જોવા મળે છે. જો દારૂબંધી ને નશાબંધી થઈ જશે તો એની સંખ્યા પણ ઓટોમેટિક ઘટી જશે. અને અમે આવીશું તો એ દરેક વસ્તુ પર અમે નિરાકરણ લાવીશું. અને એવો માહોલ કરીએ કે બહેનો બહાર જતા વખતે 2 વખત વિચારે નહીં. પુરુષોને વિચાર કરવો પડે કે આ કરીશું તો આમની સરકાર છે તો અમારા સાથે ખરાબ થશે. એમને 10 વખત વિચાર કરવો પડે એવો અમે કાયદો લાવીશું. કયા મુદ્દા પર મત માંગી રહ્યા છો? મત માંગવાનો કંઈક વધારે મુદ્દા નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જે સ્થાનિક ઉમેદવાર છે જે તમારું કામ કરી શકે છે એમને વોટ આપવો એવી મારી વિનંતી છે. ના કે કોઈ મોટા નેતાનો ચહેરો જોઈને, કોઈ લોગો જોઈને. જે વ્યક્તિના ઘરે તમે કોઈ શરમે કે કોઈ પણ 10 વખત વિચાર કર્યા વગર અડધી રાત્રે જઈ શકો છો એવા વ્યક્તિને વોટ આપો. કેમ કે સ્થાનિક લોકોને અડધી રાત્રે પણ કામ આવી જાય છે, અને એ લોકો વિચાર કરે છે કે આ તો મોટા નેતા છે, એમના ઘરે જવાય કે નહીં જવાય. એવી કોઈ પણ લાજ શરમ રાખ્યા વગર તમે જેના ઘરે જઈ શકો છો, જે કામના વ્યક્તિ છે એમને વોટ આપવામાં આવે.